હેલો ફ્રેન્ડ્સ, લર્નિંગ વિથ રવિ પટેલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આપણે ગણિતમાં એક નવા ચેપ્ટર સંભાવના તરફ આગળ વધવાનું છે। ચેપ્ટર નંબર 15 સંભાવના। એમાંથી કુલ 4 માર્ક્સના પ્રશ્ન પૂછાય છે અને હેતુલક્ષી બધા પૂછાય છે। એક માર્ક્સના 4 પ્રશ્નો પૂછાય છે। તો આપણે ખાસ આમાં ફોકસ હેતુલક્ષી પ્રશ્ન ઉપર વધારે કરવું જોઈએ અને કદાચ 2 માર્ક્સનો દાખલો પણ પૂછાઈ શકે છે। એવું જરૂરી નથી કે 4 માર્ક્સના હેતુલક્ષી જ પૂછાય। તો સંભાવના એવું ચેપ્ટર છે કે એકદમ સહેલું છે। જો મગજમાં ઉતરી જાય કોન્સેપ્ટ એટલે આપણે એ સારી રીતે સમજ્યા હોય તો તરત જ આપણે મતલબ કે જવાબ લાવવા માટે આપણે ગણતરી કરવાની જરૂર ના પડે, ગણતરી વગર જવાબ આવે। તો બસ આપણે સમજવાનું છે, પૂરેપૂરો પ્રયાસ કરવાનો છે કે તમને સરળતાથી સમજાઈ જાય। તો સંભાવના એટલે શું? હવે કોઈ પણ ઘટનાને આધાર રાખીને સંભાવના શોધવામાં આવે છે। વરસાદ આવવાનો હોય તો આપણે એવું કહીએ વાદળને જોઈને કે વરસાદ આવશે કે નહીં આવે, એવી વાત કરીએ તો કહીએ કે 50% એવું લાગે છે કે વરસાદ આવશે, એવી આપણે ટકાવારી અનુમાનિત કરીએ કે 50% લાગે છે કે વરસાદ આવશે વાદળને જોઈને। તો એ શું છે? આપણે શક્યતા દર્શાવી કે વરસાદ આવવાની શક્યતા કેટલી છે કે 50% છે। તો બસ આપણે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ ઘટના બનતી હોય તો એનો પૂર્વ અનુમાન બાંધીએ છીએ। કોઈ પણ ઘટનામાં પૂર્વ એટલે કે પહેલાથી આપણે કોઈ અનુમાન બાંધીએ છીએ, શક્યતા બાંધીએ છીએ, બસ એ જ છે સંભાવના। હવે હું એમ કહું કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, એ તો બધાને ખબર છે, એ તો ચોક્કસ ઘટના છે। સવારમાં એ સૂર્ય છે એ પૂર્વમાં ઉગવાનો જ છે, એમાં તો કોઈ બાંધછોડ થવાની નથી। બીજી વાત તો રાત્રે, બીજી ચોક્કસ ઘટના શું? રાત્રે આકાશમાં તારાઓ ઉગે છે, એ પણ ચોક્કસ ઘટના છે, એ થવાની જ છે, 100% કહી શકાય। ઘણી બધી ઘટનામાં આપણે 100% એવું કહી શકીએ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, એ 100%ની વાત છે। આકાશમાં તારાઓ ઉગે છે, એ પણ 100%ની વાત છે। પણ એના સિવાય ઘણી બધી ઘટનાઓ એવી છે કે આપણે એને 100%માં આંકી શકીએ નહીં, એટલે કે આપણે કોઈ શક્યતા દર્શાવવી પડે। 50% થઈ શકશે, 50% નહીં થઈ શકે, બરોબર છે? આવું થશે, આવું નહીં થાય, આ રીતે આપણે જે શક્યતાઓ દર્શાવી છે એ જ આપણી સંભાવના છે। તો આપણે ગાણિતિક રીતે આપણે એને સમજવાનું છે કે સંભાવના એટલે શું। ધોરણ 10 માં ગણિતમાં આપણે સંભાવના જોવાનું છે। તો સંભાવના એ પરિશિષ્ટ અભિગમ છે। પરિશિષ્ટ અભિગમ એટલે કે એની કોઈ ચોક્કસ વ્યાખ્યા ના હોય, એને સમજવા માટે આપણે ઉદાહરણો લેવા જરૂરી છે। સંભાવના એટલે શક્યતા। હવે સંભાવના બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ। 3 ઉદાહરણ હું આપું છું, એમાં તમને ખબર પડી જશે। 3 એવા ઉદાહરણ છે કે આપણે પૂર્વ અનુમાન લગાડીને કહેવું પડે કે આ આવશે, આ આવશે, 100% કહી શકીએ નહીં। તો ચલો, એક સમતોલ સિક્કો છે। સમતોલ સિક્કો એટલે કે કોઈ રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કો, 3 રૂપિયાનો સિક્કો, એને આપણે જો ઉછાળી તો આપણે 100% ના કહી શકીએ કે એના ઉપર કાંટો આવશે કે એના ઉપર રાજા આવશે। રાજા મતલબ સાપ આવશે, 100% આપણે કહી શકીએ નહીં। આપણે અનુમાન લગાવવું જોઈએ, કાં તો કાંટો આવશે, કાં તો છાપ આવશે। તો કેટલા ટકા સાપ આવશે અને કેટલા ટકા કાંટો આવશે એ જ શોધીએ ગાણિતિક રીતે તો એ આપણી સંભાવના થશે, આપણી શક્યતા થશે। હવે બીજું ઉદાહરણ આપું તો આપણે લૂડો રમતા હોય તો લૂડો ગેમમાં ઓલો પાસો આવે છે 6 બાજુ વાળો, 6 એ બાજુ ઉપર 1 2 3 4 એ રીતે અંક લખેલા હોય છે। હવે એને ઉછાળી તો આપણે ચોક્કસ રીતે ના કહી શકીએ કે એના એ પાસા ઉપર કેટલા અંક આવશે, 1 અંક આવશે કે 2 અંક આવશે કે 3 આવશે। હું ઉછાળું અને એમ ના કહું કે 1 જ અંક આવશે, એવું કહી શકીએ નહીં। ગમે તે અંક આવે, 1 પણ આવે, 2 પણ આવે, 3 પણ આવે, 4 પણ આવે, 5 પણ આવે, 6 પણ આવે, કોઈ પણ અંક આવી શકે। તો પાસા ઉપર ગમે તે 6 માંથી ગમે તે અંક આવી શકે, એની આપણે સંભાવના, શક્યતા દર્શાવી શકીએ, સંભાવના દર્શાવી શકીએ। તો હવે તો પાસા ઉપર ગમે તે અંક આવી શકે। હવે ત્રીજું ઉદાહરણ આપું છું
ત્રીજા ઉદાહરણમાં કોઈ એક બાઉલ હોય, એમાં અલગ અલગ 5 રંગના બોલ હોય. હવે એને આપણે યાદચ્છિક રીતે પસંદ કરવાના હોય કે કોઈ બોલ પસંદ કરવાનો હોય, તો યાદચ્છિક રીતે એટલે જોયા વગર આપણે જે પસંદ કરીએ, કે જોયા વગર હું તમને એમ કહું કે કોઈ બોલ તમે કાઢી લો બાઉલમાંથી, તો એ કયા રંગનો હશે એ આપણે ચોક્કસ કહી શકશું નહીં. કાઢશું પછી જ આપણને ખબર પડશે કે આ રંગનો છે. હજુ ચોથું ઉદાહરણ આપું કે 52 પત્તા હોય, 52 પત્તામાંથી આપણે એક પત્તું ખેંચવાનું હોય, તો આપણે ચોક્કસ કહી ના શકીએ કે એ એકો હશે કે પછી બાદશાહ હશે કે ડી હશે કે ગલ્લો હશે. એ આપણે કાઢી અને જોઈ તો આપણે એ પત્તું ખેંચીશી, તો પત્તા ખેંચી તો એ પત્તું કયું આવશે એની આપણે શક્યતા દર્શાવી શકીએ કે 52 પત્તામાંથી જ આવશે. સીમિત લાઈનમાંથી, સીમિત પરિણામો છે, 52 પત્તા છે, તો 52 પત્તા એ અલગ અલગ પરિણામો છે. અને પાસો હોય તો પાસા ઉપર 6 અંક છે, તો 6 એ 6 એના પરિણામો છે. એમાંથી કયું પરિણામ આવશે એ આપણે એની શક્યતા દર્શાવી છે, અને એ જ આપણી સંભાવના છે. એ જ રીતે જો સિક્કાની વાત આવે તો કુલ પરિણામો કેટલા થશે? 2. એવું તો નહીં બને ને હેડ અને ટેલ એના સિવાય પણ કોઈ પરિણામ આવે. જો સમતોલ પાસાની વાત આવશે તો એમાં કુલ પરિણામ કેટલા થશે? 6. 6 માંથી કોઈ પણ પરિણામ આવી શકે. હવે જ્યારે 52 પત્તાની વાત આવે તો એમાં કુલ પરિણામો કેટલા થાય? 52. બસ તો હવે સમજો કે સંભાવના બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. કુલ પરિણામ એટલે એ કેટલા સીમિત લાઈનમાંથી આવશે, કેટલા સીમિત પરિણામમાંથી આવશે. તો મેં હમણાં જ તમને સમજાયું કે 52 પત્તા હોય તો એ 52 પત્તા છે એ કુલ પરિણામ. હું તમને એમ કહું કે 52 પત્તામાંથી તમે એક પત્તું ખેંચો, એ એકો હશે, તો એની સંભાવના શું? એ ઘટના થઈ ગઈ એક, બરોબર. ઉદાહરણ તરીકે કુલ પરિણામ સાંભળજો, 52 થશે તો 52 ને નીચે લખવાના. આપણે એની સંભાવના શોધવી તો કુલ પરિણામ 52 પત્તામાંથી આવશે, તો 52 પત્તા આપણે 52 જે અંક છે એ કુલ પરિણામ થશે, નીચે લખી દેવાના. હવે શક્ય પરિણામ કેટલા થશે? એકા કેટલા હોય? 4 હોય. તો શક્ય પરિણામ કેટલા? 4 માંથી ગમે તે આવી શકે. શક્ય પરિણામ કેટલા થાય? 4. તો શક્ય પરિણામને આપણે ઉપર લખી, બસ. તો 4/52 એ આપણી જે ઘટના છે કે યાદચ્છિક રીતે 52 પત્તામાંથી એક પત્તું ખેંચું તો એની એ એકો આવવાની સંભાવના 4/52 થશે. આ એક ઉદાહરણ થઈ ગયું. હવે આગળ, હવે સમજો જુદી જુદી ઘટનાઓ, એટલે કે કોઈ પણ ઘટનાઓ હોય માટે સંભાવના શોધવી હોય તો ઘટનાને આપણે આલ્ફાબેટિકલ મતલબ કે ABCD ના નામ આપીએ છીએ. A ઘટના, B ઘટના, C ઘટના વગેરે વડે દર્શાવીએ છીએ. હવે તેની ઘટનાને ABCD વડે દર્શાવીએ છીએ તો તેની સંભાવનાને પ્રોબેબિલિટી ઓફ A, પ્રોબેબિલિટી ઓફ B, પ્રોબેબિલિટી ઓફ C. પ્રોબેબિલિટી ઓફ A નો મતલબ શું થાય કે ઘટના A ની સંભાવના, ઘટના B ની સંભાવના, ઘટના C ની સંભાવના. P એ પ્રોબેબિલિટી ઉપરથી છે. પ્રોબેબિલિટી એ સંભાવનાનું ઇંગ્લિશ નામ છે. ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી કહેવાય, બરોબર છે. હવે ઉદાહરણ આપું છું. તો એક સમતોલ સિક્કાને એક વખત ઉછાળતા મળતા કુલ પરિણામ 2 છે. કોઈ પણ એક સમતોલ સિક્કો છે અને એકવાર ઉછાળી તો એમાંથી કુલ 2 જ પરિણામ મળે. કુલ પરિણામ કેટલા થાય? 2. કાં તો હેડ હશે, કાં તો ટેલ હશે. કુલ પરિણામ 2. તો હું એમ કહું કે સાપ આવવાની સંભાવના કેટલી? જો સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો સિક્કા ઉપર છાપ આવવાની સંભાવના કેટલી? કુલ પરિણામ 2. છાપ શક્ય પરિણામ કેટલું? તો શક્ય પરિણામ કાં તો સાપ આવશે, કાં તો કાંટો આવશે. તો શક્ય પરિણામ 1 થશે. 1/2 એની સંભાવના થઈ ગઈ. શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. હવે 2 વખત ઉછાળતા મળતા પરિણામો, 2 વખત ઉછાળો તો એવું પણ બની શકે 4 પરિણામો મળે. કઈ રીતે? એક વાર ઉછાળ્યો એના ઉપર હેડ આવ્યું, બીજી વાર ઉછાળ્યો તો એના ઉપર હેડ આવ્યું, એટલે કે બંને વાર છાપ આવે એવું પણ બની શકે. હવે બંને વાર કાંટો આવે એવું પણ બની શકે. બીજું પરિણામ એવું પણ મળી શકે. હવે
ત્રીજું પરિણામ એવું પણ મળી શકે, પહેલી વાર ઉડાડ્યું તો છાપ આવ્યું, બીજી વાર ઉડાડો તો ટેલ આવે. હવે એ ત્રીજું પરિણામ પણ મળી શકે. હવે ચોથું પરિણામ શું મળી શકે કે પહેલી વાર ટેલ આવે અને બીજી વાર હેડ આવે. તો કુલ 4 પરિણામો મળશે. કેટલા? 4 પરિણામો મળશે. કાં તો છાપ આવશે બંને વખત, કાં તો એકવાર છાપ અને એકવાર કાંટો, એકવાર કાંટો એકવાર છાપ અને બંને વાર કાંટો, એમ કુલ 4 પરિણામો મળશે. તો આ 2 વખત ઉછાળવાની વાત થઈ, પણ એના માટેનું સૂત્ર છે કે તમે જો n વખત સિક્કાને, સમતોલ સિક્કાને ઉછાળતા મળતા પરિણામની સંખ્યા શોધવાની હોય તો 2 ની n મતલબ એકવાર ઉછાળો તો કુલ પરિણામ 2 મળશે. 2 વાર ઉડાડો તો 2 ની 2 ઘાત એટલે 4 પરિણામ મળશે. 3 વાર ઉડાડો તો 2 ની 3 ઘાત એટલે કે 8 પરિણામો મળશે. એમ n વખત ઉછાળો તો 2 ની n ઘાત પરિણામો મળશે, કુલ પરિણામો. પછી એક સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા પરિણામો બરાબર કુલ, આપણને ખબર છે એવું તો નહીં બને ને કે 7 અંક આવશે, ક્યારેય ના બને. તો કુલ પરિણામો કેટલા થશે? પાસા ઉપર 6 અંક જ અંકિત છે તો એના ઉપરથી 6 જ અંક આવવાના છે ને, તો 6 અંક આવે. કુલ પરિણામો કેટલા થાય? એક વખત સમતોલ પાસાને ઉછાળવામાં આવે તો કુલ 6 પરિણામ આવે. એ જ રીતે એક સમતોલ પાસાને 2 વખત ઉછાળવામાં આવે તો કુલ, એમાં પણ સૂત્ર છે, 2 વખત ઉછાળવામાં આવે તો 6 ની n ઘાત, n વખત માટે n ઘાત, 2 વાર ઉછાળવામાં આવે તો 6 ની 2 ઘાત એટલે 36 પરિણામ મળશે. અને 36 પરિણામ આપણે પરીક્ષામાં આવો દાખલો પૂછાય તો યાદ રાખવા. તો આપણે ખાસ આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સે 24,000 વખત સિક્કો ઉછાળ્યો હતો અને એમને 12,012 વખત છાપ મળી હતી. એમને 24,000 વખત, આજે એક ગણિત શાસ્ત્રી છે કાર્લ પિયર્સ, એને પણ યાદ રાખવા પડે. એના સિવાય કોમ ધ બફે, એને પણ યાદ રાખવા પડે. એના સિવાય પણ એક વૈજ્ઞાનિક છે પણ કેરિચ. આ 3 વૈજ્ઞાનિકના નામ યાદ રાખવા પડશે, કાર્લ પિયર્સ, કોમ ધ બફે અને કેરિચ. સોરી, વૈજ્ઞાનિક ક્યાં આવડે છે, ગણિત શાસ્ત્રીના નામ યાદ રાખવા પડશે. કદાચ 1 માર્ક્સમાં હેતુલક્ષી પ્રશ્ન પૂછાઈ શકે. હવે ફરીવાર એકવાર રિવિઝન કરાવી દઉં છું કે સંભાવના એ પરિશિષ્ટ અભિગમ છે. સંભાવના એટલે શક્યતા. સંભાવના શોધવાની હોય તો ઉપર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો જુદી જુદી ઘટનાઓ માટે સંભાવના શોધીએ છીએ. ઘટનાને આપણે ABC વડે દર્શાવીએ છીએ. તેની સંભાવનાને આપણે P of A એટલે પ્રોબેબિલિટી ઓફ A, પ્રોબેબિલિટી ઓફ B અને પ્રોબેબિલિટી ઓફ C એ રીતે દર્શાવીએ છીએ. ઉદાહરણ તો કુલ પરિણામ, એકવાર સમતોલ સિક્કાને ઉછાળવામાં આવે તો 2 પરિણામ મળશે. હવે હેડ આવવાની શક્યતા અથવા સંભાવના કેટલી થશે? શક્ય પરિણામ કેટલું? 1 જ, તો 1/2 હેડ આવવાની સંભાવના. એ જ રીતે ટેલ આવવાની સંભાવના પણ